તો ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટૂંક જ સમયમાં ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ શકે છે। પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટૂંક જ સમયમાં નવા ભાજપ પ્રમુખની જાહેરાત થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। દિવાળી પહેલા જ રાજ્યને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ઓબીસી સમાજમાંથી ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી થશે તેવું સૂત્રોના અનુસાર જાણવા મળ્યું છે। ટૂંક સમયમાં ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક થશે। કેન્દ્રીય નેતૃત્વએ પ્રદેશ પ્રમુખના ગ્રીન સિગ્નલ આપી દીધા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ઓબીસી ધારાસભ્યને જ પ્રદેશ પ્રમુખ બનાવવાની શક્યતા વર્તાઈ રહી છે। દિલ્હીથી પ્રદેશ પ્રમુખના નામને સત્તાવાર રીતે મંજૂરી મળી ગઈ છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના પ્રમુખનો ચૂંટણીનો આજે કાર્યક્રમ પણ યોજાવા જઈ રહ્યો છે, જ્યાં ભાજપના તમામ કાર્યકરોની આજે આતુરતાનો અંત આવી શકે છે અને ગુજરાતમાં ટૂંક જ સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક થવા જઈ રહી છે। ત્યારે દિવાળી પહેલા જ આ નિમણૂક થશે અને આજે સમગ્ર ચૂંટણી કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર થઈ શકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે અને રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીની હાજરીમાં ચૂંટણી યોજાઈ શકે છે અને આ સપ્તાહના અંત સુધીમાં ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકવાની શક્યતા વર્તાઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે। ગુજરાતના રાજકારણને લઈને આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તમારી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી કિંજલ, ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે, આ અંગે શું વધુ વિગતો સામે આવી રહી છે? ઘણા લાંબા સમયથી જ એક જ વાતની ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ છે તે બદલાવાના છે અને પ્રદેશ પ્રમુખ બદલાશે ત્યારબાદ જે મંત્રીમંડળ છે તેનું પણ વિસ્તરણ કરવામાં આવશે। નવરાત્રિમાં જે મંત્રીમંડળના વિસ્તરણની પણ એક વાત હતી, કારણ કે મુખ્યમંત્રી છે તેઓ દિલ્હી મુલાકાતે પ્રધાનમંત્રીની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। ત્યારબાદ એવી પણ એક વાત હતી કે પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ આવશે, પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી જ એવી સૂચના આપવામાં આવી છે કે સૌથી પહેલાં જે પ્રદેશ પ્રમુખ છે તેની જાહેરાત કરવામાં આવશે, તેની નિમણૂક કરવામાં આવશે અને ત્યારબાદ જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે કરવામાં આવશે। આજે જે કમલમમાં જે પ્રદેશ પ્રમુખની જે ચૂંટણી છે તે યોજાવાની છે। આ ચૂંટણી માત્ર ને માત્ર ઔપચારિક ચૂંટણી છે, કારણ કે દિલ્હીથી જે પ્રદેશ પ્રમુખના નામ ઉપર જે મહોર છે તે લગાવી દેવામાં આવી છે, નામ નક્કી કરી દેવામાં આવ્યું છે। માત્ર આજે ઔપચારિક રીતે જે ચૂંટણી છે તે કમલમમાં થશે અને જેમાં ભાજપનું જે શીર્ષ નેતૃત્વ છે તે પણ હાજર રહેશે। સૌથી જો મોખરે જેનું નામ ચાલી રહ્યું છે પ્રદેશ પ્રમુખમાં, તેમાં ઓબીસી નેતા અને ઓબીસી નેતા તરીકે જે જગદીશ વિશ્વકર્મા કે જેઓ હાલ જે સહકાર મંત્રી છે અને તેમનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે અને તેઓ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ પણ બની શકે છે। આજે જે ચૂંટણી થશે અને ચૂંટણી બાદ જે આ જ અઠવાડિયામાં જે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ ગયા બાદ તેમણે પોતાનો પદભાર સંભાળી લેશે અને ત્યારબાદ જ જે દિવાળી પહેલા જે દાદાની સરકાર છે એટલે કે ભૂપેન્દ્ર સરકારની તમામ જે મંત્રીઓ છે તેમના પણ જે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે। અનેક એવા મંત્રીઓ છે કે જેમના ખાતા જશે અને અનેક એવા નવા મંત્રીઓ છે કે જેમણે અનેક એવા ધારાસભ્યો છે કે જેમણે રાહ જોઈને બેઠા છે અત્યારે કે અમને જે મંત્રીપદ મળવાનું છે, એટલે કે હવે આ 10 થી 12 દિવસની અંદર ગુજરાતની જે સરકાર છે તેમાં બે મોટા જે ફેરફાર છે તે થવાના છે। પહેલાં તો જે નવા પ્રદેશ પ્રમુખ મળશે અને ત્યારબાદ જ મંત્રીમંડળમાં વિસ્તરણ થશે। આજે જે કમલમમાં આખો દિવસ જે આ બેઠક છે, બેઠકોનો ધમધમાટ પણ ચાલશે, સાથે સાથે ચૂંટણી પણ ચાલશે। હાલ CR પાટીલ છે તેઓ પણ પહોંચી ચૂક્યા છે, તેમની સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત છે। તેની સાથે સાથે ભાજપના ગુજરાતના અનેક મોટા નેતાઓ હાલ કમલમ ખાતે ઉપસ્થિત છે। ત્યારબાદ જે માત્ર જે ચૂંટણીની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે, ઓબીસી ધારાસભ્યો હશે તેમના દ્વારા ફોર્મ પણ ભરવામાં આવશે, પરંતુ જે દિલ્હીથી જે નામ ઉપર મહોર લગાવવામાં આવી છે તે જ નામ જે શીર્ષ નેતૃત્વ નક્કી કરશે, કારણ કે આખું ભાજપની
જે કમાન છે તે દિલ્હી હાઈકમાન્ડ પાસે છે. દિલ્હીથી આખું ગુજરાત ભાજપ છે તે ચાલી રહ્યું છે અને દિલ્હી વારંવાર છેલ્લા ઘણા સમયમાં મુખ્યમંત્રી છે તેઓની વડાપ્રધાન સાથે પણ ઘણી મુલાકાત થઈ છે. તેઓ દિલ્હીના પ્રવાસ પણ વારંવાર કરી ચૂક્યા છે. સાથે ખુદ વડાપ્રધાન પણ ગુજરાત આવ્યા હતા. અમિત શાહ પણ જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે પણ તેમણે મુખ્યમંત્રી સાથે પણ જે મુલાકાતો કરી હતી, બેઠકો કરી હતી અને હવે આ જ બેઠકમાં તમામ જે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી છે, મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે, કોના પત્તા જશે, પ્રદેશ પ્રમુખ તરીકે કયા ધારાસભ્યને ટિકિટ આપવી, કયા ધારાસભ્યનું નામ, કારણ કે અનેક એવા અત્યારે જાતિગત સમીકરણો છે, અનેક એવા પરિબળો છે અને અનેક એવા ધારાસભ્યો છે કે જેમણે જે પ્રદેશ પ્રમુખ પદ માટે પણ દાવેદાર હતા. એવા અનેક જે નામો છે તેમની નામો વિશે ચર્ચા કરવામાં આવી છે. પરંતુ અત્યારે ઓબીસી, કારણ કે કોંગ્રેસ પણ અત્યારે જે ઓબીસી તરફ વધારે ભાર મૂકી રહી છે અને તેના જ કારણે કારણ કે અમિત ચાવડા છે તે પણ ખુદ એક ઓબીસીમાંથી આવે છે અને કોંગ્રેસે પણ એક ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે અને ત્યારબાદ હવે ભાજપ પણ એક ઓબીસી જાતિમાંથી આવતા જે નેતા છે તેને પ્રદેશ પ્રમુખ બનાવશે. ત્યારબાદ જે સીએમના જેટલા પણ મંત્રીઓ છે તેમાં પણ જે જાતિગત રીતે તમામ મંત્રીઓને વિસ્તરણ કરવામાં આવશે. જાતિગત સમીકરણોના આધારે મંત્રીઓના ખાતાની પણ ફાળવણી કરવામાં આવશે. કારણ કે હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારબાદ 2027 પહેલા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ સેમીફાઇનલ ગણવામાં આવે છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જે સૌથી બે મોટા ઉલટફેર છે તે સરકારમાં થવા જઈ રહ્યા છે. નવા પ્રદેશ પ્રમુખ મળશે, કારણ કે નવા પ્રદેશ પ્રમુખની ઉપર જે સૌથી મોટી જવાબદારી છે કે CR પાટીલે પોતાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન જેટલા પણ જે રેકોર્ડ બનાવ્યા છે તે રેકોર્ડને કઈ રીતે સાચવી રાખવા અને નવા રેકોર્ડ કઈ રીતે બનાવવા. કારણ કે ઐતિહાસિક જે વિધાનસભામાં જે જીત મેળવી હતી 156 બેઠકો પર ભાજપે CR પાટીલના નેતૃત્વમાં જે જીત મેળવી હતી, એટલે કે આ એક સૌથી મોટો રેકોર્ડ છે. એટલે કે નવા જે પણ પ્રદેશ પ્રમુખ આવશે તેમના માથે આ સૌથી મોટી જવાબદારી રહેશે કે 156 બેઠકો તો તેમણે જીતવી પડશે. તેની સાથે સાથે જે બીજી ઉપરાંત જે બેઠકો છે તે પણ જીતવા માટે તેમણે જે પ્રયાસો કરવા પડશે. એટલે કે અને અત્યારે જે ભાજપમાં જે આંતરિક વિખવાદ પણ ઘણો ચાલી રહ્યો છે તે તમામ એટલે કે આંતરિક વિખવાદને પણ ખાળવાની જે જવાબદારી હવે નવા પ્રદેશ પ્રમુખના માથે છે. એટલે કે આ તમામ જે પાસાઓને ધ્યાને રાખીને જે પ્રદેશ પ્રમુખનું નામ જે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નક્કી કર્યું છે તે નેતૃત્વના આધારે જે નામ છે તે આ અઠવાડિયામાં જાહેર થઈ જશે. પરંતુ અત્યારે સૌથી મોખરે જેનું નામ ચાલી રહ્યું હોય તેવા ઓબીસી ધારાસભ્ય જગદીશ પંચાલનું નામ અત્યારે ચાલી રહ્યું છે. તેમણે પણ આજે કમલમ જશે, તેઓ પણ તેમનું જે દાવેદારી ફોર્મ છે તે પણ ભરી શકશે અને કે તમામ જે ઓબીસી ધારાસભ્યો છે ભાજપના તેઓ આજે ઔપચારિક રીતે પોતાનું ફોર્મ ભરશે. પરંતુ આ 2-4 દિવસમાં જ જે પ્રદેશ પ્રમુખનું સત્તાવાર રીતે નામ છે તે જાહેર કરવામાં આવશે. જી બિલકુલ કે જે સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાતના રાજકારણમાં કે જે મંત્રીમંડળનું હવે વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે દશેરા પછી કોને મળશે દિવાળીની ભેટ, તેના પર સૌ કોઈની નજર છે. ત્યારે ક્યાંક ને ક્યાંક એવો પણ સવાલ થાય કે કોણ બનશે સરતાજ ને કોણ ગુમાવશે તાજ. ત્યારે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં ઘણા મોટા ફેરફાર થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે અને પ્રદેશ ભાજપ પ્રમુખને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી શકે છે. આ સપ્તાહમાં જ તેમજ ટૂંક જ સમયમાં નવા ભાજપ પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. ઉજ્જવલ વ્યાસ અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ઉજ્જવલ, જે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, હવે દશેરા પછી પણ દિવાળીની ભેટ કોને મળશે તેને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. તેમજ આ અંગે શું છે વધુ વિગત? જી બિલકુલ, અત્યારે હાલ જો જોવા જઈએ તો અત્યારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી આવી ચૂક્યા છે અને ટૂંક સમયમાં કોઈ મહત્વની બેઠક શરૂ થાય તેવા એધાણા વર્તાઈ રહ્યા છે. જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અત્યાર સુધી કમલમ આવ્યા નથી, પરંતુ તેઓ આવે તેવી શક્યતાઓ સૂત્રો તરફથી મળી રહી છે. આમ જો જોવા જઈએ તો જે ભાજપના પ્રદેશ અધ્યક્ષના નામની કેટલાય સમયથી જે અટકળો ચાલી રહી હતી તેનો આ 2 દિવસની અંદર અંત આવે તેવું વાતાવરણ અત્યારે હાલ કમલમ ખાતે જોવા મળી રહ્યું છે. હવે રહી વાત કયા સમાજને પ્રાધાન્ય આપવામાં આવશે, તો અત્યારે હાલ સૂત્રો તરફથી એવી હકીકત જાણવા મળી રહી છે કે
ઓબીસી સમાજના ધારાસભ્યને પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકેનો પદ સોંપવામાં આવે તેવી એક શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જો કે નામો તો અનેક ચાલી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ જો જોવા જઈએ તો રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્ય એવા જગદીશ વિશ્વકર્માનું નામ પણ ચર્ચાના એરણે રહ્યું છે. એટલે કે ઓબીસી સમાજને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂક આપવામાં આવે અને સત્તાવાર રીતે તેમને આ પદ સોંપવામાં આવે તેવી અટકળો તેજ થઈ છે. આ અંગે જો જોવા જઈએ તો તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સાથે અનેક મુલાકાત કરી હતી. ત્યારબાદ અમિત શાહના ગુજરાત પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ મંત્રણા કરી હતી, જે બંધ બારણે ચાલી હતી. અને આ ચર્ચા દરમિયાન આ ઓબીસી સમાજને પ્રભુત્વ આપવામાં આવે તેવી વાતને સમર્થન મળ્યું હોવું જોઈએ. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે આગામી દિવસોમાં ભાજપ કેબિનેટ વિસ્તરણમાં હવે કયા મોટા માથાઓ સુનિશ્ચિત કરે છે અને કોની હકાલપટ્ટી કરે છે તેના પર ફક્ત ધારાસભ્યો જ નહીં પણ આખું ગુજરાત મીટ માંડીને બેઠું છે. મંત્રીમંડળના કેટલાય મંત્રીઓએ તેમના બિસ્તરા પોટલા બાંધવાની તૈયારી કરી લીધી હોવાનું મનાય છે. તેમને ખાનગી રાહે સમજાવી દેવામાં પણ આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકારણમાં આ સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે.